હેલો મિત્રો, આજે સવારના 10:30 વાગી રહ્યા છે અને ટેન્કર આવી ગયું છે આપણા પેટ્રોલ પંપ પર ડીઝલ ખાલી કરવા માટે. અને ઘણા લોકોના મોઢે એવી વાત સાંભળી છે કે ટેન્કરના ડ્રાઈવરો પણ ડીઝલ ઓછું કરી અને પેટ્રોલ પંપ પર પહોંચાડે છે અને પોતે ડીઝલ ચોરી લે છે. અને જોઈ લઈએ ચલો આજે કેટલું ડીઝલ ચોરેલું આવે છે. આ છે કંપનીના ઓટોમેટિક ઇલેક્ટ્રિક લોક, જે ઓટીપી વગર ખુલતા નથી. કંપનીમાંથી ઓટીપી આવે પછી જ આ લોક ખુલે છે. મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો કે ડીઝલ ઓછું આવે છે કે નથી આવતું. જોઈએ વિડીયોમાં. બરાબર કંપનીમાંથી ઓટીપી આવી ગયો છે અને હવે ખુલશે લોક. તો મિત્રો વિડીયો પૂરો જોયો, લાસ્ટમાં કહી દઈશ કે કેટલું ડીઝલ ઓછું આવે છે. તો મિત્રો આ લોક હવે નીચેનો ખુલી ગયો છે અને હવે ઉપરની ઢાંકણીના લોક ખોલવાના છે. જોઈ લો વિડીયોમાં. જે લોક ઇલેક્ટ્રિક લોક આવે છે ઓટોમેટિક, એ ખોલી ગયા છે ઓટીપીથી. અને સવારે અમારા ડ્રાઈવર મિત્ર ચડશે ઉપર અને ઉપરનો લોક પણ ખોલવાનો છે. જો બીજો પણ ઓટીપી આવી ગયો છે. જો મિત્રો બીજો લોક પણ ખોલી ગયો. મિત્રો હવે ટેન્કરમાં ડીઝલ કેટલું છે ઢાંકણા ખોલી અને ચેક થઈ રહ્યું છે. એક છે અમારા ડ્રાઈવર મિત્ર અને એક છે અમારા પેટ્રોલ પંપના મેનેજર. બંને જણા ચેક કરી રહ્યા છે કે કંપનીમાંથી જેટલું ડીઝલ નીકળ્યું હતું એટલું છે કે નહીં. હવે જો મિત્રો ડીઝલનું ચેક થઈ ગયું છે 3 ડબ્બામાં કે કેટલું ડીઝલ છે. હવે ડીઝલ તો પૂરેપૂરું હતું મિત્રો. હવે એનું સેમ્પલ અને એનું ક્વોન્ટિટી ચેક કરવામાં આવશે, ક્વોલિટી કેવી છે એ બધું ચેક કરવામાં આવશે. અને અમારે હવે અશ્વિનભાઈ ગયા છે ચા લેવા માટે. ત્યાં સુધી ડ્રાઈવર ભાઈએ મોટી બધી પાઇપ કાઢી દીધી છે ટાંકામાં લગાવવા માટે. તો મિત્રો કોઈએ વેમમાં રહેવું નહીં કે ડ્રાઈવરો ડીઝલ ચોરીને પહોંચાડે છે. ડ્રાઈવરો ડીઝલ પૂરેપૂરું જ પહોંચાડે છે. એમાં કોઈ ચોરવાનું ઓપ્શન જ આવતું નથી. કંપનીના ઓટોમેટિક લોક લાગેલા હોય છે તેમાં અને તે કોઈ રીતે ખુલતા નથી ઓટીપી વગર. બધા ડબ્બામાં ડીઝલ ચેક થઈ ગયું છે. ડીઝલ પૂરેપૂરું હતું એટલે હવે આમાં છે ને સેમ્પલ ભરવામાં બેસી ગયા છે ડ્રાઈવર મિત્રો. જુઓ એનું ટેમ્પરેચર પણ મપાઈ રહ્યું છે. ડીઝલનું ટેસ્ટિંગ થઈ ગયું છે મિત્રો. ડીઝલની ક્વોલિટી 1 નંબર છે અને ભારતમાં હંમેશા 1 નંબર આવે છે. અને હવે ડ્રાઈવર મિત્રએ સેમ્પલ ભરીને આપી દીધા છે, જેને સીલ મારી દેવામાં આવશે અને નેક્સ્ટ ટેન્કર આવશે પછી એને ખોલવામાં આવશે અને એના સાથે એની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવશે. દર વખતે ડીઝલની ગુણવત્તા એક જ જેવી હોવી જોઈએ મિત્રો. અને જો અમારા અશ્વિનભાઈ ચા લઈને આવી ગયા છે. ચા થઈ ગઈ છે તૈયાર. ચાલો ચા પી લઈએ. ચા પીને પછી પાછા કામે લાગી ગયા. અને અશ્વિનભાઈ અમારા ટાંકામાં કેટલું ડીઝલ પડ્યું હતું એ ચેક કરી રહ્યા છે અને પછી ટેન્કર ખાલી કરીશું. જોઈએ અમારા ટાંકામાં કેટલું ડીઝલ પડ્યું છે. હવે અમારી ટાંકીનું ડીઝલ ચેક થઈ ગયું છે ને અમારા ટાંકીમાં ડીઝલ પડ્યું છે 2980 લીટર. હવે નવું ડીઝલ ચાલુ કરી દેવાનું છે. અને આ રહ્યા ડ્રાઈવર મિત્ર. હવે એ વાલ ચાલુ કરશે અને ડીઝલ ચાલુ થઈ જશે. થઈ ગયું ડીઝલ ચાલુ. અને આ થઈ ગયા સેમ્પલ પેક. અને સીલ મારી અને હવે મૂકી દેવામાં આવશે. જ્યારે બીજી વખત ટેન્કર આવશે ત્યારે આ ડીઝલ નીકાળી દેવાનું અને નવા સેમ્પલ ભરવાના રહેશે. મારા અશ્વિનભાઈ ફટાફટ સેમ્પલ પેક કરી અને મૂકી દેશે હવે ઓફિસમાં. આ થઈ ગયું છે સેમ્પલ પેક.